હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ધમાન ટ્યુટોરિયલ્સ યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ વિશે સમજશું. સ્વિચ કેસ સ્ટેટમેન્ટ ઇફ, એલ્સિફ, એલ્સ લેડરને બદલે યુઝ કરી શકાય. સ્વિચ કેસ સ્ટેટમેન્ટ માટે પહેલાં આપણે થિયરી સમજશું, ત્યારબાદ એક પ્રેક્ટિકલ પ્રોગ્રામ દ્વારા સ્વિચ કેસને સમજવાનો પ્રયત્ન કરશું. પહેલાં સ્વિચ કેસ માટેની થિયરી સમજીએ થોડી. સ્વિચ કેસ સ્ટેટમેન્ટ. Switch case statement is a multiple branching statement which compares the value of expression or variable inside switch with various cases provided with the statements and executes the statements when a match is found. આ પેરેગ્રાફમાં એવું કહે છે કે સ્વિચ કેસમાં સ્વિચની અંદર તમે કોઈ એક્સપ્રેશન અથવા વેરિયેબલ લખેલો છે, એ એક્સપ્રેશન અથવા વેરિયેબલનું જે રિઝલ્ટ આવે છે અથવા વેલ્યુ આવે છે એને જુદા જુદા કેસની વેલ્યુ સાથે કમ્પેર કરવામાં આવશે. દરેક કેસ વન બાય વન કમ્પેર થશે જ્યાં સુધી કોઈ કેસ મેચ ન થાય ત્યાં સુધી. જો કેસ મેચ થશે તો એ કેસ પછીના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે અને બ્રેક આવશે એટલે સ્વિચમાંથી બહાર નીકળી જશે. ઇફ નો કેસીસ ઇનસાઇડ ધ સ્વિચ ઇઝ મેચ્ડ, the statements inside default block is executed. માનો કે જેટલા કેસ લખેલા છે એમાંથી એક પણ કેસ મેચ નથી થતો તો ડિફોલ્ટ પછીના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. However, default is optional and may not be present. ડિફોલ્ટ ક્લોઝ લખવું મરજિયાત છે. કદાચ ડિફોલ્ટ ક્લોઝ લખેલું ન પણ હોય તો એકેય કેસ મેચ ન થાય ત્યારે કાંઈ એક્ઝિક્યુટ નહીં થાય. It is similar to else part of if statement. Default clause if else if else લેડરમાં છેલ્લે જે else પછીના સ્ટેટમેન્ટ્સ લખો એ સ્ટેટમેન્ટ્સ તમે ડિફોલ્ટ ક્લોઝ પછી લખી શકો છો. સ્વિચ કેસ કેન બી કન્સિડર્ડ એઝ સિમ્પ્લિફાઈડ વર્ઝન ઓફ if else લેડર સ્ટેટમેન્ટ. if else if else લેડર સ્ટેટમેન્ટને બદલે સ્વિચ કેસનો ઉપયોગ કરી શકાય. When there are large number of conditions to be tested, it is difficult to use if else ladder statement, as the number of repeated if statements may cause confusion and makes the program unreadable. જ્યારે તમારે ઘણી બધી કન્ડિશન્સ ચેક કરવાની થાય ત્યારે if else ladder statement છે એમાં ઘણા બધા if લખવાના થાય અથવા else if લખવાના થાય ત્યારે કન્ફ્યુઝન, એક મૂંઝવણ ઊભી થાય કે ભાઈ કઈ કન્ડિશન ક્યાં લખવી, કેવી રીતે લખવી, અને પ્રોગ્રામ રીડેબલ પણ ન થાય, પ્રોગ્રામ અનરીડેબલ થાય. સો સ્વિચ કેસ ઇઝ પ્રિફર્ડ ઇન સચ કેસીસ ટુ સિમ્પ્લિફાય પ્રોગ્રામર્સ જોબ એન્ડ ઇન્ક્રીઝ કોડ રીડેબિલિટી. અને આવા કેસમાં સ્વિચ કેસ છે એ વધારે પ્રિફર્ડ રહેશે, વધારે સારી રીતે વર્ક કરશે, પ્રોગ્રામરની જોબ પણ સરળ થઈ જશે અને પ્રોગ્રામનો કોડ પણ વાંચવો ઇઝી રહેશે. સિન્ટેક્સ. સ્વિચ બ્રેકેટમાં કોન્સ્ટન્ટ ઓર વેરિયેબલ ઓર એક્સપ્રેશન. આ કોન્સ્ટન્ટ અથવા વેરિયેબલ અથવા એક્સપ્રેશનનું રિઝલ્ટ કેસ પછી લખેલા કોન્સ્ટન્ટ સાથે કમ્પેર થશે. કેસ કોન્સ્ટન્ટ 1 સ્ટેટમેન્ટ્સ બ્રેક, એવી રીતે કેસ કોન્સ્ટન્ટ 2 સ્ટેટમેન્ટ્સ બ્રેક. આવી રીતે તમારે પ્રોગ્રામની જરૂરિયાત માટે જેટલા કેસ લખવા હોય એટલા કેસ તમે લખી શકો અને છેલ્લે ડિફોલ્ટ ક્લોઝ જરૂર હોય તો લખીએ, ન જરૂર હોય તો ન લખીએ તો પણ ચાલે. ડિફોલ્ટ મરજિયાત છે એટલે લખવું ન લખવું એ પ્રોગ્રામની જરૂરિયાતને આધારે નક્કી કરી શકાય. આ રીતે તમે સ્વિચ કેસની સિન્ટેક્સ જોઈ શકશો. હવે સ્વિચ કેસ વર્ક કેવી રીતે કરશે? વર્કિંગ ઓફ સ્વિચ કેસ સ્ટેટમેન્ટ. The expression is evaluated once and compared with the constants of each case label. સ્વિચ પછી કાઉન્સમાં લખેલું એક્સપ્રેશન એક વખત ઇવેલ્યુએટ થશે, ગણતરી થશે અને એક્સપ્રેશનનું જે રિઝલ્ટ આવશે એ બધા કેસ પછી લખેલા કોન્સ્ટન્ટ સાથે કમ્પેર કરશે. If there is a match, the corresponding statements after the matching label are executed. જો એક પણ કેસની વેલ્યુ એક્સપ્રેશનના રિઝલ્ટ સાથે મેચ થાય તો એ કેસ પછીના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. ફોર એક્ઝામ્પલ,
If the value of expression is equal to constant 3, statements after case constant 3 are executed until break is encountered. એક એક્ઝામ્પલ આપ્યું, માનો કે એક્સપ્રેશનનું રિઝલ્ટ છે એ કોન્સ્ટન્ટ 3 સાથે મેચ થાય છે, તો કેસ કોન્સ્ટન્ટ 3 પછીના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે જ્યાં સુધી બ્રેક સ્ટેટમેન્ટ નહીં આવે ત્યાં સુધી. ઇફ ધેર ઇઝ નો મેચ ધ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ્સ આર એક્ઝિક્યુટેડ. માનો કે એકેય કેસ મેચ નથી થતો તો ડિફોલ્ટ પછીના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. ઇફ વી ડુ નોટ યુઝ ધ બ્રેક સ્ટેટમેન્ટ ઓલ સ્ટેટમેન્ટ્સ આફ્ટર ધ મેચિંગ લેબલ આર ઓલ્સો એક્ઝિક્યુટેડ. માનો કે આપણે કોઈ એક કેસ મેચ થાય છે પછી બ્રેક સ્ટેટમેન્ટ નથી લખેલું, તો જે મેચ કેસ થયો છે એના પછીના કેસના સ્ટેટમેન્ટ પણ જ્યાં સુધી બ્રેક નહીં મળે ત્યાં સુધીના એક્ઝિક્યુટ થશે. ધ ડિફોલ્ટ ક્લોઝ ઇનસાઇડ સ્વિચ સ્ટેટમેન્ટ ઇઝ ઓપ્શનલ. સ્વિચ કેસની અંદર ડિફોલ્ટ ક્લોઝ મરજિયાત છે, જે તમે નહીં લખો તો ચાલશે. હવે આ થિયરી પ્રમાણે આપણે એક એક્ઝામ્પલ સમજીએ સ્વિચ કેસનું, એટલે વધારે ક્લિયર થશે. સ્વિચ કેસ સમજાશે કેવી રીતે વર્ક કરશે સ્વિચ કેસ. આપણે પ્રોગ્રામ એવો કરશું કે ડે નંબર 1 થી 7ની વચ્ચે કોઈ એન્ટર કરે, એમાંથી જો ડે નંબર 1 હોય તો મંડે પ્રિન્ટ કરે, 2 હોય તો ટ્યુઝડે પ્રિન્ટ કરે, 3 હોય તો વેનસડે પ્રિન્ટ કરે, એવી રીતે 7 હોય તો સન્ડે પ્રિન્ટ કરે, અને 1 થી 7 સિવાયનો કોઈ ડે નંબર હોય તો ઇનવેલિડ ડે નંબર એવો મેસેજ પ્રિન્ટ કરે. એના માટે આપણે અહીંયા લખશું એન્ટર ડે નંબર બિટવીન 1 to 7. આ મેસેજ પ્રિન્ટ થશે. ત્યાર પછી આપણે વેલ્યુ યુઝર પાસેથી ગેટ કરશું સ્કેનએફ દ્વારા. ડે નામના વેરિયેબલમાં એ વેલ્યુને સ્ટોર કરશું. હવે સ્વિચની અંદર વેરિયેબલ લખશું ડે. જો ડેની કિંમત 1 હોય તો અહીંયા પ્રિન્ટ કરે મંડે, અને જો ડેની કિંમત 2 હોય તો પ્રિન્ટ કરે ટ્યુઝડે. આ રીતે સાથે સાથ વારના નામ અલગ અલગ કેસના કોન્સ્ટન્ટ પછી લખશું. જો એકેય કેસ મેચ ન થાય, એટલે કે આપણે વેલ્યુ એન્ટર કરેલી છે તે 1 થી 7 સિવાયની કોઈ હોય, તો ડિફોલ્ટ ક્લોઝમાં આપણે મેસેજ લખશું ઇનવેલિડ ડે નંબર, જેને પ્રિન્ટ કરશે. એટલે કે કોઈ એક કેસ મેચ થાય તો એ કેસ પછીના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, અને જો એકેય કેસ મેચ ન થાય તો ડિફોલ્ટ પછીના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. પણ જો ડિફોલ્ટ લખેલું હોય તો થશે, ડિફોલ્ટ લખેલું ન હોય તો આઉટપુટ કાંઈ પ્રિન્ટ નહીં કરે. એટલે ડિફોલ્ટ લખશું, જેમાં આપણે એક મેસેજ લખશું ઇનવેલિડ ડે નંબર. કેસ 6 printf Saturday break. Case 7 printf Sunday અને ડિફોલ્ટ ક્લોઝ. આમાં આપણે પ્રિન્ટ કરશું ઇનવેલિડ ડે નંબર અને બ્રેક. ગેટ ch અને પ્રોગ્રામ પૂરો. સ્વિચ પહેલાં પૂરું કર્યું, પછી ગેટ ch, પછી પ્રોગ્રામ પૂરો. પ્રોગ્રામને રન કર્યો, માનો કે 1 ઇનપુટ કર્યા, મંડે પ્રિન્ટ કરશે. પ્રોગ્રામને ફરીથી રન કર્યો, માનો કે 7 ઇનપુટ કર્યા, સન્ડે પ્રિન્ટ કરશે. એ રીતે કોઈ પણ વેલ્યુ ઇનપુટ કરો 1 થી 7ની વચ્ચેની, તો એ પ્રમાણે વાર પ્રિન્ટ કરશે. માનો કે 1 થી 7 સિવાયની કોઈ વેલ્યુ આપીએ તો ઇનવેલિડ ડે નંબર. કદાચ તમે અહીંયા 0 ઇનપુટ કરો તો પણ ઇનવેલિડ ડે નંબર. કદાચ માઇનસ વેલ્યુ ઇનપુટ કરો તો પણ ઇનવેલિડ ડે નંબર. આ રીતે તમને આઉટપુટ મળશે. પ્રોગ્રામ સમજો. એક ઇન્ટીજર ટાઈપનો ડે નામનો વેરિયેબલ લીધો છે, ત્યારબાદ સ્ક્રીન ક્લિયર કરી છે. પ્રિન્ટએફ સ્કેનએફની મદદથી પ્રિન્ટએફ દ્વારા એક મેસેજ આપ્યો એન્ટર ડે નંબર બિટવીન 1 to 7, અને સ્કેનએફ દ્વારા ડે નામના વેરિયેબલમાં વેલ્યુ ગેટ કરી. હવે ડે
સ્વિચની અંદર કાઉન્સમાં લખેલો છે એટલે વેરિયેબલ લખેલો છે, એ વેરિયેબલની વેલ્યુ જે આપણે ઇનપુટ કરેલી હશે તે આ કેસ પછી લખેલા કોન્સ્ટન્ટ સાથે કમ્પેર થશે. કેસ પછી કોન્સ્ટન્ટ લખેલો છે 1, એટલે ડેની કિંમત જો 1 હોય તો આ કેસ મેચ થાય તો મંડે પ્રિન્ટ કરે, અને પછી બ્રેક આવે એટલે સ્વિચમાંથી બહાર નીકળી જશે, ગેટ CH ઉપર સીધું આવી જશે. પણ માનો કે ડેની કિંમત 1 નથી તો બીજા કેસ વેલ્યુને કમ્પેર કરશે, એટલે કે 2ને કમ્પેર કરશે. ડેની કિંમત 2 હોય તો આ કેસ પછીના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. એ પણ ન હોય તો 3, 4, 5, 6, 7 દરેક કેસને ચેક કરશે. જે કેસ મેચ થશે એ કેસ પછીના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ કરશે. એકેય કેસ મેચ નહીં થાય તો ડિફોલ્ટ પછીના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે અને બ્રેક આવશે એટલે સ્વિચમાંથી બહાર નીકળી જશે અને પ્રોગ્રામ પૂરો થશે. આ રીતે આનું એક્ઝિક્યુશન થશે. અત્યારે હું 1 ઇનપુટ કરું તો મને મંડે પ્રિન્ટ કરે છે. હવે માનો કે હું અહીંયા બ્રેક નથી લખતો અને 1 ઇનપુટ કરું છું તો મંડે અને ટ્યુઝડે 2 પ્રિન્ટ થશે, કારણ કે કેસ મેચ થઈ ગયો 1 નંબરનો, એટલે 1 નંબર પછીના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયા, પણ બ્રેક નથી એટલે નેક્સ્ટ કેસ પણ એક્ઝિક્યુટ થશે. માનો કે અહીંયા પણ બ્રેક નથી લખતો અને 1 ઇનપુટ કરું છું તો મંડે, ટ્યુઝડે અને વેનસડે 3 આવશે, અને 2 ઇનપુટ કરીએ તો ટ્યુઝડે અને વેનસડે 2 આવશે, અને 3 ઇનપુટ કરીએ તો વેનસડે 1 જ આવશે, કારણ કે પછી બ્રેક મળી જાય છે. એટલે તમારે દરેક કેસના અંતે બ્રેક લખવું જોઈએ, જેથી કરીને નીચેના કેસના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ ન થાય. એટલે તમારે દરેક કેસના અંતે બ્રેક સ્ટેટમેન્ટ લખવું જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે સ્વિચ કેસ સ્ટેટમેન્ટ વિશે સમજ્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે ટર્નરી ઓપરેટર અથવા કન્ડિશનલ ઓપરેટર વિશે સમજશું. ધન્યવાદ.